આણંદ એસઓજીએ બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી મળી આવ્યા છે ચાંદીના દાગીના અને સોનાની રણી। આ બંને શખ્સો એક સીએનજી રિક્ષામાં ફરી રહ્યા હતા અને તેઓ ફિરાકમાં હતા કે તેઓ આ દાગીનાને ગમે ત્યાં ગમે તેને વેચી નાખે, પણ તેઓ આ દાગીના વેચે તે પહેલા જ આવી ગયા છે પોલીસની ગિરફ્તમાં। પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી કે બે શખ્સો આવી રીતે સોના ચાંદીના દાગીના વેચવા માટે મથી રહ્યા છે, આમ તેમ ફરી રહ્યા છે। જે બાદ પોલીસે બાતમીના આધારે આ રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા। આ ઉપરાંત એક સીએનજી રિક્ષા પણ પોલીસે કબજે કરી છે। પકડાયેલા બંને શખ્સોમાં એક છે મુકેશ સોલંકી, જ્યારે બીજો છે દર્શન સોલંકી, જેઓએ કબૂલાત કરી કે તેઓએ દિલીપ બારિયા નામના એક ત્રીજા શખ્સ સાથે મળી અને આ ચોરીને અંજામ આપ્યો હતો। ઉપરાંત આ પકડાયેલા આરોપીઓમાંથી મુકેશ ઉર્ફે બાલીનો પણ ઘણો ગુનાહિત ઇતિહાસ છે। તેની વિરુદ્ધ આણંદ ખેડાના અનેક પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ત્યારે પોલીસે આ શખ્સો પાસેથી આધાર પુરાવા કે બિલ વિનાના સોના ચાંદીના દાગીના મળી કુલ 1,36,300ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ આ શખ્સો પકડાતા ભૂતકાળમાં થયેલી અનેક ચોરીઓના ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા છે।